મારી પાસે થોડા શાકભાજી વધ્યા હતા, જેમાં ફ્લાવર, કોબીજ, વટાણા, ગાજર, ફણસી પડ્યું હતું. તો તેમાંથી જ એક નવા ટેસ્ટની સબ્જી મેં બનાવી છે. સબ્જી એટલી ટેસ્ટી બને છે કે બેની જગ્યાએ 4 રોટલી આરામથી તમે ખાઈ લેશો. સબ્જી બનાવવા માટે સૌપ્રથમ મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં લીલા વટાણા, ગાજર, ફ્લાવર, ફણસી ઉમેરી બાફવા મૂકી દીધું છે. શાકભાજીને હું બીજા ગેસ ઉપર બાફવા મૂકીશ અને આ ગેસ ઉપર પેન મૂકી તેમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશ. તેમાં બાદિયા, તજ, મરી અને લવિંગ ઉમેરી 1 મોટી ચમચી જેટલા સિંગદાણા અને 4 થી 5 નંગ કાજુ ઉમેરી થોડા સાતળી લઈશ. કાજુ અને સિંગદાણા થોડા સતળાશે ત્યારે તેમાં 1 મોટી ચમચી ભરી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. 2 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી લીધી હતી, તેમાંથી અડધી ડુંગળી પેનમાં ઉમેરી ડુંગળીને બરોબર સાતળી લઈશું. શાકભાજી થોડા ઉકળે ત્યારે તેમાં 1 નાની વાટકી ભરી કોબીજ ઉમેરી તેને પણ સાથે બાફવા મૂકી દઈશું. હવે આપણે પેસ્ટ બનાવીશું. પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં બાકી રહેલી ડુંગળી અને 2 નંગ ટામેટાં ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. સાતળેલી ડુંગળીને એક પ્લેટમાં કાઢી લઈશું. તે જ પેનને ફરી ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં થોડું તેલ ઉમેરી લઈશું. તેલ ગરમ થાય ત્યારે તેમાં થોડી હિંગ ઉમેરી તૈયાર કરેલી ટામેટાં અને ડુંગળીની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને બરોબર હલાવી ઢાંકી અને થોડીવાર માટે સિજવા દઈશું. સાતળેલી ડુંગળી પણ ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સર જારમાં લઈ તેને પીસી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી તેની પણ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. આપણી ટામેટાં અને ડુંગળીની પેસ્ટ સતળાઈ અને સરસ તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરી લઈશું. તેમાં સાતળેલી ડુંગળીની પેસ્ટ પણ ઉમેરી બરોબર હલાવી ઢાંકી અને થોડીવાર માટે તેને સિજવા દઈશું. ગ્રેવી પણ સિજાઈ અને સરસ તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે. તો હવે તેમાં બાફેલા શાકભાજી પાણીમાંથી નિતારી તેમાં મિલાવી લઈશ અને બધું બરોબર હલાવી લઈશ. જરૂર મુજબ એમાં થોડું પાણી ઉમેરી સબ્જીને ઢાંકી અને થોડીવાર માટે તેને સિજવા દઈશ, જેથી ગ્રેવીનો સ્વાદ સબ્જીમાં બરોબર ભળી જાય અને બધું એકરસ થઈ જાય. સબ્જી સરસ સિજાઈ અને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં થોડા લીલા ધાણા ભભરાવી લઈશ અને સબ્જી તૈયાર કરી લઈશ. સબ્જીને અહીંયા હું રોટી સાથે પરોસું છું. તમે ચાહો તો પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તમારી પાસે જે વેજીટેબલ વધ્યા હોય તેમાંથી આ સબ્જી બનાવી શકાય છે. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સબ્જી.